गुड मॉर्निंग विद्यार्थी मित्रों। नव चैप्टर આપણે લાસ્ટ ટાઈમ છેલ્લે સ્ટાર્ટ કરેલું શનિવારે એક લેક્ચર આવેલો કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, શોર્ટમાં આપણે કહીએ અને કિરણ પ્રકાશશાસ્ત્ર રે ઓપ્ટિક્સ. બેઝિક માહિતી જોયેલી કે ભાઈ અરીસો છે તો અરીસાના કેટલા બધા ક્વોન્ટિટી, એની સાથે સંકળાયેલી કઈ કઈ રાશિઓ આવે, ધ્રુવ આવે, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર, ઘણી બધી રાશિઓ આપણે જોઈ. ત્યાર પછી એ વાત પણ કરેલી કે ભાઈ અરીસો છે તો એના મુખ્યત્વે બે પ્રકાર. ગોળીય અરીસો લઈએ તો એના મુખ્યત્વે બે પ્રકાર પડે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ એટલે અંદરથી દેખાય એવો અને બહિર્ગોળ એટલે બહારથી જોઈ શકાય એવો, બરાબર છે. અને ત્યાર પછી એક નાનો એવો સંબંધ સાબિત કરેલો, R is equal to 2F. R is equal to 2F. R એટલે વક્રતા ત્રિજ્યા અને F એટલે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈના ડબલ ડિસ્ટન્સ જેટલું વક્રતા ત્રિજ્યા હોય, આ પણ એક સાબિત કરેલું. અને હવે આગળ વધીએ. ત્યાર પછી નાનકડું એવી એક વ્યાખ્યા કહી શકો તો વ્યાખ્યા છે, પ્રતિબિંબ કોને કહેવાય અને પ્રતિબિંબના પ્રકારો કયા કયા છે. પ્રતિબિંબ એટલે શું થાય? પ્રતિબિંબ એટલે ઇમેજ. આપણે જે ઘરની અંદર જે સમતલ અરીસો છે એની અંદર આપણું મોઢું જોઈએ તો આપણા મોઢાનું પ્રતિબિંબ દેખાય, બરાબર. પણ એની વ્યાખ્યા આપવી હોય તો શું અપાય? પ્રતિબિંબ કેવી રીતે રચાય છે? તો સિમ્પલ વાત છે, આ એક અંતર્ગોળ અરીસો છે, આની મુખ્ય અક્ષ છે, આ મુખ્ય કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર. અહીંયા હું કોઈ એક વસ્તુ મૂકું છું, બરાબર. વસ્તુને મેં આવી રીતે મૂકી છે, સમજાણું? તો આ જે વસ્તુ છે એના બે પોઈન્ટ આપી દઉં છું, એ પોઈન્ટ અને બી પોઈન્ટ. એ પોઈન્ટમાંથી એક કિરણ જશે સીધું સમાંતર મુખ્ય અક્ષને, તો એ પરાવર્તન અહીંથી થાય અને પરાવર્તન થઈને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, ઓકે. અને બીજું એક કિરણ જવા દઉં છું સીધું ધ્રુવ પર, અહીંયા ધ્રુવ પર ગયું તો એ પરાવર્તન પામીને ક્યાંક અહીંથી પસાર થશે. તો આ બંને કિરણો જુઓ, અહીંથી એક આપાત કિરણ અહીંયા ગયું, અહીંથી બીજું એક આપાત કિરણ અહીંયા ગયું. આ બંને કિરણો અહીંયા પરાવર્તન પામ્યા અને બંને કિરણો અહીંયા ભેગા થયા. તો આજે એ પોઈન્ટમાંથી નીકળ્યા હતા અને પાછા ભેગા થયા તો એનું અહીંયા પ્રતિબિંબ રચાશે એ ડેશ. સેમ એવી જ રીતે બીમાંથી કિરણો કાઢો, બરાબર, તો એ અહીંયા ભેગા થશે અને બીનું પ્રતિબિંબ રચાશે બી ડેશ. એટલે પ્રતિબિંબ રચાવવા માટે આપણે આખી વસ્તુ જે એ બી છે એમાંથી કિરણો કાઢવાની જરૂર નથી, માત્ર એક ટોચમાંથી કિરણો કાઢો. એ કિરણો જ્યાં ભેગા થાય ત્યાં આપણે એનું પ્રતિબિંબ એ ડેશ પડે અને બીનું પ્રતિબિંબ અહીંયા મળશે બી ડેશ. તો આવી રીતે ઊંધું પ્રતિબિંબ અહીંયા રચાશે, કારણ કે એ ભાગ અહીંયા આવી ગયો છે, ઓકે. તો આને સિમ્પલ ઘટનાને પ્રતિબિંબ કહેવાય. હકીકતમાં આખી જે વસ્તુ છે એમાંથી પ્રકાશના કિરણો જતા હશે, જો આવી રીતે સમાંતર ઘણા બધા કિરણો જતા હશે અને બધા પરાવર્તન પામીને બધા ક્યાં ભેગા થતા હશે? અહીંયા ભેગા થશે. પણ આપણે બધા કિરણોની કોઈ જરૂર નથી, આપણે માત્ર બે જ કિરણો મેળવો, બે કિરણોને ભેગા કરો એટલે એ બીનું પ્રતિબિંબ મળશે એ ડેશ બી ડેશ. પ્રતિબિંબ જે છે બે પ્રકારના હોય, અમુક સાચા પ્રતિબિંબ હોય અને અમુક આભાસી પ્રતિબિંબ હોય. નામ પરથી ખબર પડી જાય, સાચા પ્રતિબિંબ એટલે જે રિયલમાં હોય ને આભાસી એટલે જે રિયલ ના હોય, બરાબર. સાચા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય, રિયલ. અને આભાસી છે એને ઇમેજનરી અથવા વર્ચ્યુઅલ કહેવાય. ચલો, સાચું પ્રતિબિંબ ક્યારે મળે? કે જ્યારે પરાવર્તન કે વક્રીભવન પામેલા કિરણો જે છે હકીકતમાં ભેગા થતા હોય, રિયલમાં ભેગા થતા હોય, ત્યારે આપણને જે પ્રતિબિંબ મળે એ વાસ્તવિક પ્રતિબિંબ મળે. જો અહીંયા તમે જુઓ તો બે કિરણો, એક અહીંયા ગયું અને એક અહીંયા ગયું, આ બંને અહીંથી પરાવર્તન પામીને અહીંયા રિયલમાં ભેગા થાય છે. રિયલમાં ભેગા થાય તો કયું પ્રતિબિંબ બન્યું? સાચું, એટલે સાચું પ્રતિબિંબ છે. ક્લિયર? બીજો કિસ્સો લ્યો, દાખલા તરીકે બહિર્ગોળ અરીસો છે અને અહીંયા મેં કોઈ એક વસ્તુ મૂકી છે, અહીંયા એફ છે, અહીંયા સી છે, અહીંયા ધ્રુવ પી છે, બરાબર. આનું મારે પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં જોવું છે તો હું બે કિરણો મિનિમમ આપાત કરવા પડે. એક કિરણ અહીંયા સમાંતર આપાત કરું, બરાબર, તો એ અંદર જતું રહેશે નહીં, એ ક્યાં જશે? પરાવર્તન પામીને એવી દિશામાં જાય કે જેને આપણે પાછળની તરફ લંબાવીએ
તે ક્યાંથી પસાર થતું હોય? મુખ્ય કેન્દ્ર એફમાંથી. જો આની અંદર શું થતું હતું એવું જ આમાં થશે, પણ આમાં કિરણ હકીકતમાં મુખ્ય કેન્દ્ર એફમાંથી જશે નહીં, કારણ કે મુખ્ય કેન્દ્ર તો એનું પાછળ છે ને, બરાબર. એટલે આ કિરણ આમ જાય પણ એને પાછળની તરફ લંબાવો તો કઈ જગ્યાએ ભેગું થશે? મુખ્ય કેન્દ્ર એફમાં. બીજું એક કિરણ ધ્રુવ પર આપાત કરો. ચાલો ધ્રુવ પર આપાત કરો, અથવા તમે એવી રીતે આપાત કરો કે જેથી વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય. આવી રીતે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય. બરાબર. તો એના એ જ માર્ગે પાછું વળશે. એ હમણાં જોઈએ કેવી રીતે પાછું વળે છે, બરાબર. એના પણ અલગ કોન્સેપ્ટ છે, જોઈએ. પણ હમણાં તમે પ્રતિબિંબ સમજવા માટે આ ઘટના ધ્યાનમાં રાખો, બરાબર. આ પ્રકારની ઘટના બની. તો અહીંયા એક પ્રતિબિંબ રચાણું. હવે અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે કિરણો હકીકતમાં અહીંયા બે ભેગા થયા નથી. આપણે એને એક ઇમેજનરી તરીકે ભેગા કર્યા છે, કાલ્પનિક રીતે ભેગા કર્યા છે. હકીકત કિરણો ક્યાં જાય છે? એક અહીંથી આમ આવ્યું તો એ અહીંથી રિટર્ન જાય છે, અને એક અહીંથી આમ ગયું તો એ ઉપર તરફ જાય છે, બરાબર. એટલે રિયલમાં બે કિરણો ભેગા થતા નથી, પણ કાલ્પનિક રીતે ભેગા થાય છે. એટલે જો કાલ્પનિક રીતે ભેગા થતા હોય તો પ્રતિબિંબ કેવું મળશે? આભાસી. એ રિયલ પ્રતિબિંબ હશે નહીં. એટલે વાસ્તવિક ક્યારે મળે? જ્યારે હકીકતમાં કિરણો ભેગા થાય. ને આભાસી ક્યારે મળે? જ્યારે ભેગા થાય નહીં, પણ એને એ કિરણોને હું પાછળની તરફ લંબાવું. જો આ કિરણ આમ જાય છે, આ કિરણ આમ જાય છે, બંનેને હું પાછળની તરફ લંબાવું તો કોઈ એક પોઈન્ટ પાસે બંને ભેગા થઈ જાય છે, બરાબર. એટલે આ પોઈન્ટ પાસેથી કિરણો અપકેન્દ્રિત થતા હોય એવું કહી શકાય. કેન્દ્રિત કરવું એટલે ભેગું કરવું. આવી રીતે બધા ભેગા થાય, પણ અપકેન્દ્રિત એટલે અહીંથી આમ છૂટા પાડવા, બરાબર. અહીંથી બધી દિશામાં જાય. તો અહીંયા જુઓ, અહીંથી કિરણો જે છે ને આમ છૂટા પડે છે. એક આમ જાય છે, એક આમ જાય છે. એટલે જે બિંદુ પાસેથી અહીંયા અપકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય તો ત્યાં આપણને પ્રતિબિંબ મળે. કેવું મળશે? આભાસી મળશે. તો બે પ્રકારના પ્રતિબિંબ થઈ ગયા. પ્રતિબિંબની પહેલી તો વ્યાખ્યા એકદમ સિમ્પલ શોર્ટ છે કે જો કિરણો કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થઈને પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તે બિંદુને આપેલ બિંદુનું પ્રતિબિંબ કહેવાય છે. તો આવી રીતે એક બિંદુનું બીજા બિંદુમાં પ્રતિબિંબ મળે. ઇન શોર્ટ વસ્તુ કઈ છે? પરાવર્તન કે વક્રીભવન પામે કિરણો, એટલે જ્યાં ભેગા થાય ત્યાં પહેલાનું પ્રતિબિંબ મળશે. બે પ્રકારના પ્રતિબિંબ છે, બે પ્રકાર. પેલું છે સાચું પ્રતિબિંબ, બરાબર. એટલે કે વાસ્તવિક અથવા રિયલ, કે જો કિરણો ખરેખર કેન્દ્રિત થતા હોય તો જે પ્રતિબિંબ મળે એ સાચું પ્રતિબિંબ. અને બીજું છે આભાસી પ્રતિબિંબ, વર્ચ્યુઅલ કહેવાય. કે જો કિરણો ખરેખર ભેગા થતા ન હોય પરંતુ તેને પાછળ લંબાવતા તે બિંદુએથી અપકેન્દ્રિત થતા હોય તે જે પ્રતિબિંબ મળે એને શું કહેવાય? આભાસી પ્રતિબિંબ. એટલે આ સિમ્પલ ભાષામાં કહીએ તો બે પ્રતિબિંબ થઈ ગયા. હવે આપણે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો કિરણો ગમે તેમ આપાત કરી શકાય નહીં. એના અમુક નિયમો છે. એ નિયમો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એ નિયમો માત્ર યાદ રાખવાના છે, એ ગોખવાના નથી, બરાબર છે. નિયમો કઈ કઈ ટાઈપના છે જોઈ લો અહીંયા.
કે માની લો આ છે આપણો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો છે એમાં આ જે મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ ગમે ત્યાંથી આવે. આ સમાંતર છે, આ સમાંતર છે. કોઈ પણ જગ્યાએ અહીંયા એક સમાંતર આવે, અહીંયા સમાંતર, કોઈ પણ જગ્યાએ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થાય અંતર્ગોળ માટે, તો એ પરાવર્તન પામીને હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થશે. આ યાદ રાખો. અહીંથી આમ આવ્યું તો એ F માંથી પસાર થાય, અહીંથી આમ આવ્યું તો એ F માંથી પસાર થાય. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ અંતર્ગોળ પર આપાત થાય એટલે હંમેશા પરાવર્તન પામીને ક્યાંથી જશે? મુખ્ય કેન્દ્ર F માંથી. ચલો, બહિર્ગોળની અંદર કઈ ઘટના બને? બહિર્ગોળમાં કંઈક આવું બનશે. મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને સમાંતર અહીંથી કિરણ આવ્યું તો આનું તો મુખ્ય કેન્દ્ર પાછળ છે, વક્રતા કેન્દ્ર પાછળ છે, તો અહીંથી આમ તો જશે નહીં, કારણ કે અરીસાની અંદર તો જતું ન રહે. એટલે અહીંથી આ દિશામાં જશે, પણ એને હું પાછળની તરફ લંબાવું તો શાંતિ પસાર થશે? મુખ્ય કેન્દ્ર F માંથી. એટલે આમાં પણ એ જ ઘટના બને, પણ આની અંદર ખરેખર મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય નહીં, પણ અપકેન્દ્રિત થતું હોય એવું લાગે. ઓકે, આ પહેલો નિયમ સમાંતર વાળો. બીજો, આ અંતર્ગોળ અરીસો છે, આ એનું મુખ્ય કેન્દ્ર છે, આ વક્રતા કેન્દ્ર C છે. વક્રતા કેન્દ્ર C માંથી હું કોઈ પણ ખૂણે અથવા કોઈ પણ પ્રકારનું કિરણ આપાત કરું તે પરાવર્તન પામીને હંમેશા એની જ દિશામાં પાછું ફરે. એટલે માની લો અહીંથી મેં કિરણ સીધું આવવા દીધું છે, અહીંયા પરાવર્તન પામ્યું, તો હવે અહીંથી કઈ દિશામાં કિરણ જશે? એની જ દિશામાં પાછું જતું રહે. એટલે રિટર્ન પાછું C માંથી જ પસાર થાય. ઓકે, અહીંથી આપાત કર્યું તો પાછું એની જ દિશામાં અથડાઈને જશે. હવે અહીંથી હું આમ આપાત કરું તો પાછું એની જ દિશામાં અથડાઈને પાછું રિટર્ન આવશે. એટલે વક્રતા કેન્દ્રમાંથી કોઈ કિરણ પસાર થતું હોય તો એ પરાવર્તન પામીને હંમેશા પાછું વક્રતા કેન્દ્રમાંથી નીકળશે. આવું પણ બની શકે. વક્રતા કેન્દ્ર C અહીંયા છે, ચાલો અહીંથી એક કિરણ સીધું મુખ્ય અક્ષ પર આવ્યું, અહીંથી આમ ગયું, તો અહીંથી પરાવર્તન પામીને પાછું એની જ દિશામાં જશે. ઓકે, એટલે વક્રતા કેન્દ્ર C માંથી તો એની જ દિશામાં જાય. અહીંયા બહિર્ગોળ માટે વાત કરીએ તો આ F, આ C, બરાબર. ચાલો, આપણે C માંથી પસાર કરવું છે, પાછળથી કોઈ કિરણો આવે નહીં, કિરણો હંમેશા અહીંયા આગળથી જ આવવા દેવાના. તો હું આવી રીતે એક કિરણ આવવા દઉં છું અને કાલ્પનિક રીતે લંબાવું તો એ C માંથી પસાર થતું હોય એવું લાગવું જોઈએ, બરાબર. તો અહીંથી આમ કિરણ આવ્યું તો અહીંથી પરાવર્તન પામીને પાછું રિટર્ન એની જ દિશામાં જશે, બરાબર.